જય માનધાતા જય કોળી સમાજ। આજે મને જયેશભાઈ મેર કરીને છે લખતરના, અને ઘણા સમયથી જોકે એના ફોન આવે છે। એ ફોનમાં આપણે કાંઈ બહુ રસ નહોતો લીધો, પણ આજે એ ભાઈએ વાત કરી કે બેન આમાં તમે કંઈક રસ લ્યો, છતાં આપણે એને કાંઈ જવાબ નહોતો આપ્યો। એને મારો વિડીયો બનાવીને મૂક્યો કે તમે રાજકોટના આગેવાન છો અને તમે આ ભાઈ વિક્રમભાઈએ જે આ શિવાજી સેનામાં સમૂહ લગ્ન કરીને આ બધી વસ્તુ ખોટી આપી છે અને આ બધું જે કંઈ કર્યું છે એના માટેથી અમને ન્યાય અપાવો। તો પહેલાં તો ભાઈ જયેશભાઈ અને કોળી સમાજને બધાને ખબર જ છે જયેશભાઈ કે અમે બધાએ છે ને જે આગેવાનો જે હતા એ જે સાચી લડત લડતા હતા ને જે વિરોધ કરતા હતા ને એ વિરોધ કરવાનો અમે બંધ કરી દીધો છે। અમે સાચો વિરોધ કરતા હતા પણ સમાજે સાથ ન આપ્યો ને એટલે અમે બધું મૂકી દીધું છે। તમે અમને ક્યાંય સ્ટેજ ઉપર નહીં જોયા હોય, કેટલાય સમયથી ક્યાંય એવા જાહેર પ્રોગ્રામ સમાજના પ્રોગ્રામમાં તમે અમને ક્યાંય નહીં જોયા હોય, કારણ કે અમે બધું છોડી જ દીધું છે। કેના માટેથી આ બધું કરવાનું? આવડો મોટો કોળી સમાજ છે, શું અમે 10-15 જણા જેવા છીએ ને અમારે 10-15 જણાને જ બધી લાઈ છે? અમને એકને જ દાયિત છે આ બધી? એક લડત માટેથી નીકળાતા બધાને ખબર છે, અને એ લડત ક્યાં આવીને પોઈ હતી, છેલ્લે અમારી ઉપર આવીને ઊભી રહી ગઈ હતી, છતાં સમાજે કાંઈ અમને સપોર્ટય ન કર્યો અને સાથેય ન આપ્યો। ત્યારથી છોડી દીધું, કાંઈ વાંધો નહીં, જે થાય છે બધું જોયા રાખો। પણ આજ તમે જે જયેશભાઈ ફોન કરીને કહો છો ને કે તમે કોઈ રાજકોટના આગેવાન કેમ આમાં ધ્યાન નથી દેતા, તો એમાં શું ધ્યાન દેવાનું? જો અમે પહેલાં અમે આમાં કંઈ કર્યું હોત કે ભાઈ વિક્રમભાઈ આ જે કંઈ કરે છે એ બરાબર નથી, તો ત્યારે સમાજ અમારી ઉપર એવો આંગળી ઉઠાવત ને અમને એવો જવાબ આપત કે એક સમાજનો આગેવાન આગળ આવે છે તમને ગમતું નથી। અમને કાંઈ જ વાંધો નથી, આગળ આવવાનું જ હોય। સમાજના આગેવાનો છે કે સમાજના યુવાનો છે એ બધાને આગેવાને બનવાનું છે। પોલિટિક્સય કરો તમે, સામાજિકય આગળ વધો, પણ આવું પોલિટિક્સ ને આવું સામાજિક શું કામનું કે તમારે દીકરીઓના ભાગનું તમારે ખાઈ જવું છે? આવું તમારે રોલા સોલા કરીને તમારે ક્યાં જવું છે? તમે આટલા બાઉન્સર રાખો છો, કોના તમારા ઘરના પૈસાના રાખો છો? આવડા હોર્ડિંગ ને આ બધાય તમે આવડા મોટા મારો છો, આ બધાય જાહેરાતો કરો છો તમારા પૈસાની કરો છો તો, કે દીકરીઓના પૈસાની કરો છો? નથી, અમારા કોઈને પડવું જ નથી। તમે બધા શું કરો છો એ તમારે જોવાનું છે, તમારા કર્મ તમારે જોવાના છે। આ તો આ ભાઈનો આટલો બધો આગ્રહ આવ્યો હતો ને કે બેન એક વિડીયો બનાવી દો તમે, એટલા જ હું વિડીયો બનાવું છું। હારા છોકરીઓના પૈસા ન મૂકો, છોકરીઓને તો મૂકો, તમારાને તેવડે જ કરો ને 2 નંબરના ધંધા, અને કરો ને પછી રોલા સોલા બાઉન્સર રાખો। તમારા આખા રાજકોટમાં ને આખા ગુજરાતમાં તમારા બોર્ડ મારી દો, અમને કાંઈ વાંધો જ નથી, પણ હાવ જરીક તો માણા થાવ। આ બેનો દીકરીઓના પૈસા તમે મૂકતા નથી, અને તમે આવા 555ની જાહેરાતો કરો છો। ખરેખર તમે 555 દીકરીઓને લગ્ન કરો છો? તમારા મંડપ નીચે તમે કરો છો એટલી દીકરીઓના લગ્ન? તમે 555ના તમે ફાળા લ્યો છો, 20-20 હજાર રૂપિયા દીકરીઓ પાસેથી તમે લ્યો છો, તો એની સામે તમે એવું કાંઈ આપો છો? આ નાના માવતરની દીકરીઓ છે, કોઈને આવો શોખ ન હોય કે સમૂહ લગ્નમાં પોતાની દીકરીઓને પરણાવે। બધાને શોખ હોય પોતાની દીકરીઓને ઘરે પરણાવવાનો। આજ તમે આટલા તમારી ઉપર આ માવતર તમારી ઉપર ભરોસો રાખે કે અમે નથી દઈ શકતા, તો સમૂહ લગ્નમાંથી અમારી દીકરીઓનો કરિયાવર આવે, અને તમે જોવો તો એ કરિયાવર નજર તો કરો તમે, એ તમે કેવો દીકરીઓને કરિયાવર દો છો? અરે તમે ખાલી 11 દીકરીઓ લગ્ન કરો, 5 દીકરીઓના લગ્ન કરો, પણ દીકરીઓનું પેટ ઠરે એના માટેથી સમૂહ લગ્ન કરવાના હોય। તમારા ઘર ભરવા હાટુથી સમૂહ લગ્ન ન કરવાના હોય, તમારા રોલા સોલા કરવા હાટુથી સમૂહ લગ્ન ન કરવાના હોય। આ ભાઈએ શીખડાયું વિક્રમભાઈએ, બીજે તો આવું ક્યાંય જોયું નથી। સમૂહ લગ્ન હજારો જોયા છે અને વર્ષોથી સમૂહ લગ્ન થતા આવે છે। આવી છતરીઓ ને આવા માણસોના રોલા સોલા ને આવા બાઉન્સર ને આવું બધું તો આ ભાઈએ શીખડાયું। બીજા કોઈને આવું ક્યાંય મેં સમૂહ લગ્નમાં ક્યાંય જોયું નથી। સમૂહ લગ્નમાં દાન દેવાનું હોય, ભલા માણા દાન દેવાનું હોય। સમૂહ લગ્ન દીકરીઓથી થાય એટલું તમારે દેવાનું હોય, તમારે એના ભાગનું લઈ લેવું છે? હારાવ કર્મ નહીં છોડે તમને જરીક માણસ થાવ, દીકરીઓના પૈસા ખાવાનું બંધ કરો, અને અમને કાંઈ જ વાંધો નથી, તમને મજા આવે એવું તમે તમારે કરો। આવા 6-7 નહીં, તમે તારે બાઉન્સરની લાઈન કરો, બધુંય કરો, પણ દીકરીઓને માફ કરો, દીકરીઓને બાકાત રાખો। તેવડો જ કરો ને 2 નંબરનો ધંધો ને પછી રોલા સોલા મારો ને। સમાજ જ તમને બધાને દેખાય છે, શરૂઆત જ સમાજથી કરો છો, એના કરતાં અમારી જેમ ઘરે બેસી જાઓ। નો કાંઈ થાય ને તો ઘરે બેહો, બાકી આવું બધું રહેવા દો। આવા ખોટા દાગીના તમારા પોતાના સ્ટેજ શો કરવા હાટુથી દીકરીઓનો ઉપયોગ કરો છો તમે।
અને તમને કોઈ કહેવા વાળું નથી. ખરેખર સમાજના આગેવાનોને હું ખાસ વિનંતી કરું છું કે આમાં આપણો જ વાંક છે. આપણે કાંઈ કહેતા નથી. આવું નિંદામણ ઊભું થાય છે ને, આને પહેલાં કાપી નાખો. પહેલાં જોવો કે આ સમાજનું કંઈ કરે એમ છે, તો આને આવાને મોટા થવા દ્યો. આ સમાજની પાર પીટીને મોટા થઈ જવું ને પછી બેહી જવાનું તમારે પોલિટિક્સમાં. પછી તમારે આવી દીકરીઓને મૂકવાની નહીં. અરે મજા આવે એ કરો, તમે ગમે એવું પોલિટિક્સ કરો, એમાં ના જ નથી. કરવાનું જ હોય, પોલિટિક્સ કરવાનું હોય, સામાજિક આગેવાન બનવાનું હોય, બધુંય થવાનું હોય. પણ આ બધી તમારી જે ભવાયું ચાલુ કરી છે ને તમારી, બંધ કરો અને માફ કરો હવે બેનું દીકરીઓ ઉપર પગ મૂકીને તમે પોલિટિક્સ કરવા નીકળ્યા છો. એના પૈસા ખાઈને તમે ક્યાં ભવમાં છૂટશો? જય માંધાતા, જય કોળી સમાજ. અને હું તમને બધાને વિનંતી કરું છું કે આવા નિંદામણને પાકની આરે જે ઉગે છે ને, આને કાપીને ફેંકી દો, નકર આ સમાજની પાર પીટી નાખશે. આવા ભેદ કરી છે, એના કરતાં અમારી જેમ ઘરે બેસી જાવ, કાંઈ ન થાય તો. તમારા રોલા સોલા ને તમારા સ્ટેજ શો કરવા હાટુથી નીકળી જ પડ્યા છો ગામની પતર ઠોકવા. અને આમાં પૂરેપૂરો સમાજનો અને સમાજના આગેવાનોનો વાંક છે. કોઈ આની સામે અવાજ નથી ઉઠાવતું. આ જે દિવસે 555 દીકરીઓના લગ્ન કર્યા ને, અને ત્યારથી જે ભવાયું ચાલુ થાય ને, ત્યારે જ બધાને કહેવાની જરૂર હતી. બધાએ જોયા રાખે છે, બધાએ જોયા રાખે છે. જે થવું હોય થાય. આપણે ક્યાં આપણી દીકરીઓને પરણાવી છે તો ઉપાધિ એમાં. જેની પરણતી હોય નાના માણસોને એને જોવાનું. બાકી યાદ રાખજો, કર્મ કોઈને છોડતા નથી. તૈયારી રાખજો. બેનો દીકરીઓની માથે પગ મૂકીને તમારા સ્ટેજ શો કરવા નીકળ્યા છો ને,